આવેદનપત્રની રજૂઆત એટલા માટે કરવામાં આવી હતી ગઈ 17, 18 અને 19ના જે કચ્છમાં જે સમજી લો કમોસમી વરસાદ અને પવનના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એ નુકસાનીના વળતર માટે અમે આજે મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરી અને મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. આવેદનપત્ર ખાલી ભુજ તાલુકા દ્વારા નહીં પણ કચ્છના તમામ તાલુકા મથકો પર દેવામાં આવ્યું છે. આગામી સમયમાં જો ખેતીને બચાવી હશે, ખેડૂતને બચાવવા હશે, રાષ્ટ્રને બચાવવું હશે તો ખેડૂતને બચાવવા માટે કંઈ ખેડૂત સામે સરકાર અને તંત્રને ધ્યાન દોરવા માટે આવ્યા છીએ. કદાચ અનુસંધાન તમને સારું લાગશે કે અત્યારે ખેતી બરાબર છે, પણ હકીકતમાં તંત્ર જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતની વાડીએ જશે ત્યારે ખબર પડશે. અત્યારે મોટા ભાગના પાક નષ્ટ થઈ ગયા. ધાન્ય પાક હોતો ભલે, તેલીબિયા પાક હોતો ભલે, શાકભાજી હોતો ભલે કે પછી બગાયત હોતું ભલે, અત્યારે પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. અને નષ્ટ થઈ ગયાનો પાછળ સરકારનો દોષ નથી, તંત્રનો દોષ અમે પણ જાણીએ છીએ. પણ ખેડૂત જગતનો તાત જ્યારે સંકટમાં હોય ત્યારે એ સંકટની વારે કરે તો કોણ? સરકાર કરે. તો લોકશાહીની અંદર અમે જેને સરકારમાં મૂક્યા છે અને અમારી વાત અને લાગણી અને માગણીમાં એટલા મૂક્યા છે જ્યારે અમને સંકટ આવતું હોય તો સરકાર અમારા ઉપર કાંઈક સહાય ખેડૂતને ઊભા કરવા માટે આપે, અન્યથા ખેતી ભાંગી પડશે, દેશ ભાંગી પડશે. એટલા માટે આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી કહી રહ્યા છીએ કે અમારી વાત વહેલી તકે સરકારશ્રીને પહોંચી કરે. ભૂતકાળમાં કેવો અનુભવ થયો છે? અને ભૂતકાળની જો વાત કરીએ તો દિવાળી ઉપર જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે સરકારે 10,000 કરોડની જે જાહેરાત કરી હતી એની અંદર આ ભુજ તાલુકાનો નહીં પણ કચ્છ જિલ્લાના 86 ગામના ખેડૂતોને બાદ કરતા બાકીના તમામ ખેડૂતોને એક પૈસો પણ સહાય પેટે મળ્યો નથી. ખેડૂતો જે તે વખતે મુશ્કેલીમાં હતા, અત્યારે પણ મુશ્કેલીમાં છે. અને હવે જો સરકાર ધ્યાન નહીં આપે તો કદાચ ખેડૂત પરનો દીકરો ખેતી મૂકશે અને ખેતી મૂકશે તો આ જિલ્લો બરબાદ થઈ જશે. તો વહેલી તકે તંત્ર અને સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોની કંઈક વાત સાંભળે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.